ચાલો આજે આપણે ડૉક્ટર B.R. આંબેડકરના જીવન અને એમના કામની કેટલીક એવી વાતો જાણીએ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની દૃષ્ટિએ ખૂબ જ કામમાં આવી શકે છે. આપણે એમના જીવનના મુખ્ય પાસાઓ પર ધ્યાન આપીશું. શું આપ જાણો છો, ડૉક્ટર આંબેડકર એકમાત્ર એવા ભારતીય નેતા હતા જેમણે લંડનમાં યોજાયેલી 3 ગોળમેજી પરિષદોમાં ભાગ લીધો હતો. આ કોઈ નાની સૂની વાત નથી. આના પરથી જ ખબર પડે કે તેઓ દલિતો અને વંચિતોના હક માટે કેટલા પ્રતિબદ્ધ હતા. પરીક્ષા માટે આ તથ્ય ખાસ યાદ રાખવા જેવું છે. આપણી આ સફરમાં આપણે 4 મુખ્ય પડાવ પર રોકાઈશું. સૌથી પહેલાં એમના શરૂઆતના વર્ષો અને સંઘર્ષ, પછી એક લેખક અને પત્રકાર તરીકે એમની ભૂમિકા, ત્યાર પછી આધુનિક ભારતના નિર્માણમાં એમનું યોગદાન અને છેલ્લે એમના વારસા પર એક નજર નાખીશું. તો ચાલો શરૂઆત કરીએ એમના બાળપણ અને શિક્ષણથી, કારણ કે કોઈ પણ મહાન વ્યક્તિના જીવનનો પાયો એમના શરૂઆતના વર્ષોમાં જ નંખાય છે. ડૉક્ટર આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મહુ ગામમાં થયો હતો. એમના પિતા રામજી સકપાલ સૈન્યમાં સુબેદાર હતા અને માતાનું નામ ભીમાબાઈ હતું. તેઓ એમના માતાપિતાનું 14મું સંતાન હતા. નાનપણથી જ એમણે પિતાને સૈન્યમાં થતા ભેદભાવ સામે લડતા જોયા હતા અને આ વાતની એમના બાળમાનસ પર ખૂબ ઊંડી અસર પડી. એમની શૈક્ષણિક સફર તો જુઓ, ખરેખર અસાધારણ કહેવાય. મુંબઈમાંથી ગ્રેજ્યુએશન કર્યા પછી તેઓ સીધા પહોંચ્યા અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં, જ્યાંથી એમણે PhD કરી અને ત્યાંથી પણ આગળ વધીને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી DScની પદવી મેળવી. વિચાર કરો, એ જમાનામાં આ કેટલી મોટી સિદ્ધિ હતી. અહીં એક મજાની વાત છે જે કદાચ બહુ જ ઓછા લોકો જાણે છે. આંબેડકર અટક એમને વારસામાં નહોતી મળી. આ અટક તો એમના એક પ્રિય શિક્ષક કૃષ્ણરાવ કેશવરાવ, જે એમનાથી ખૂબ પ્રભાવિત હતા, એમણે આપી હતી. આ બતાવે છે કે શિક્ષણ અને શિક્ષકોનું એમના જીવનમાં કેટલું મોટું સ્થાન હતું. પણ સવાલ એ થાય કે આટલો બધો અભ્યાસ, એ પણ વિદેશમાં, એના માટે આર્થિક મદદ ક્યાંથી મળી? તો અહીં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની ભૂમિકા ખૂબ જ મહત્વની બની જાય છે. એમણે આપેલી શિષ્યવૃત્તિને કારણે જ આંબેડકર માટે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસના દરવાજા ખોલ્યા. એમના જીવનમાં આ એક મોટો વળાંક હતો. ભણતરથી જ્ઞાન તો મેળવી લીધું, પણ એ જ્ઞાનને લોકો સુધી પહોંચાડવું પણ એટલું જ જરૂરી હતું. અને એ માટે એમણે પસંદ કરી કલમની તાકાત. તો ચાલો હવે એક લેખક અને પત્રકાર તરીકેની એમની સફર પર નજર કરીએ. સમાજમાં જાગૃતિ લાવવા માટે ડૉક્ટર આંબેડકરે પત્રકારત્વને પોતાનું હથિયાર બનાવ્યું. એમણે 4 મુખ્ય પ્રકાશનો શરૂ કર્યા. આ ચારેય નામ અને એમના વર્ષ પરીક્ષા માટે બહુ જ મહત્વના છે, તો ખાસ યાદ રાખજો. 1920માં મૂકનાયક, 1927માં બહિષ્કૃત ભારત અને સમતા, અને છેલ્લે 1930માં જનતા. કલમથી સમાજને જગાડ્યા પછી હવે આપણે ડૉક્ટર આંબેડકરની એ ભૂમિકા પર આવીએ છીએ જેના માટે એમને સૌથી વધુ ઓળખવામાં આવે છે, અને એ છે આધુનિક ભારતના ઘડવૈયા તરીકેની ભૂમિકા. ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા કોણ? આ સવાલનો જવાબ તો લગભગ બધાને ખબર જ હોય, ડૉક્ટર ભીમરાવ આંબેડકર. પણ એમની ભૂમિકા ફક્ત નામ પૂરતી નહોતી. એમની પાછળની મહેનત અને દ્રષ્ટિને સમજવી ખૂબ જ જરૂરી છે. બંધારણના નિર્માણમાં એમનો ફાળો સર્વોપરી હતો. ઓગસ્ટ 1947માં એમને બંધારણની મુસદ્દા સમિતિ એટલે કે ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. વર્ષોની સખત મહેનત પછી નવેમ્બર 1948માં એમણે બંધારણનો મુસદ્દો સભાની સામે રજૂ કર્યો. તેઓ માત્ર એક અધ્યક્ષ નહોતા, પણ ભારતના ભવિષ્યને આકાર આપનારા મુખ્ય શિલ્પકાર હતા. બંધારણ સિવાય પણ રાજકારણમાં એમના 2 મોટા પગલાં હતા જેણે ઇતિહાસ બદલી નાખ્યો. પહેલું 1932નો પૂના કરાર. આ કરારથી એમણે દલિતો માટે અલગ મતદાર મંડળીની જગ્યાએ અનામત બેઠકોની વ્યવસ્થા સુનિશ્ચિત કરી. અને બીજું, 1936માં એમણે સ્વતંત્ર મજૂર પક્ષની સ્થાપના કરી, જેનો હેતુ મજૂરો અને ખેડૂતોના હકો માટે લડવાનો હતો. ચાલો હવે ફટાફટ એક રિવિઝન કરી લઈએ. આ ભાગ ખાસ કરીને પરીક્ષાની છેલ્લી ઘડીની તૈયારી માટે બનાવ્યો છે, જેમાં આપણે એમના જીવનના મુખ્ય સીમાચિહ્નો અને વારસા પર એક ઝડપી નજર નાખીશું. આ કોષ્ટક જુઓ. આને એક સંપૂર્ણ રિવિઝન પેકેજ સમજી શકાય. જન્મથી લઈને પરિનિર્વાણ સુધી, શિક્ષણથી લઈને રાજકારણ સુધી, બધી જ મહત્વની તારીખો અને ઘટનાઓ અહીં એક જ જગ્યાએ છે. પરીક્ષા પહેલાં આના પર એક નજર નાખવી ખૂબ જ ફાયદાકારક રહેશે. અને પછી આવ્યું વર્ષ 1990.
આ એ વર્ષ હતું જ્યારે દેશે એમના મહાન યોગદાનને સાચા અર્થમાં સલામ કરી. રાષ્ટ્ર નિર્માણમાં એમના અમૂલ્ય ફાળા બદલ એમને મરણોત્તર ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા. તો આપણે આ બધું જોયું, પણ અંતમાં એક સવાલ મનમાં થાય છે. ડૉક્ટર આંબેડકરના અસંખ્ય યોગદાનોમાંથી એવું કયું યોગદાન છે જેણે આજના ભારતને સૌથી વધુ પ્રભાવિત કર્યું છે? બંધારણના ઘડવૈયા તરીકે, એક સમાજ સુધારક તરીકે, કે પછી એક મહાન વિદ્વાન તરીકે? આ પ્રશ્ન આપણને એમના વિશાળ અને અમર વારસા પર વિચાર કરવા માટે મજબૂર કરે છે.